સૌને જય માતાજી દોસ્તો, ફરીથી આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા ટોપિક સાથે હું તમારી સમક્ષ હાજર છું દોસ્તો। સૌ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સની અંદર પેપર 2 એટલે કે જે આહાર અને પોષણ તરીકે આપણે સૌ જાણીએ છીએ, જેને ડાયટ એન્ડ ન્યુટ્રિશન તરીકે ઓળખતા હોઈએ છીએ, તે પેપરને અનુરૂપ સંપૂર્ણ અભ્યાસક્રમ શું છે તે વિશે આપણે જાણીશું। તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1માં આપણે આહાર અને પોષણ સંબંધિત આપણે ભણવાનું રહેશે, જેની અંદર આરોગ્ય અને રોગોના પોષણ સંબંધિત તત્વો, તેમના સ્ત્રોતો એટલે કે પોષણ જે છે એ કયા કયા સ્વરૂપે ક્યાંથી મળે છે તેનો પરિચય અને તેનું વર્ગીકરણ વિશે આપણે ભણવાનું છે। ત્યારબાદ આપણે યુનિટ 2ની અંદર પોષણ અને પોષક એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે વિટામિન્સ, મિનરલ, ખનિજો, પાણી છે, હવા છે વગેરે જે આપણા શરીર માટે ઉપયોગી છે, પોષણ અને પોષક તત્વોની જરૂર છે, તેમનું કાર્ય શું છે, તે ક્યાંથી મળે છે અને આહારની અંદર જરૂરિયાત કેટલી હોય છે અલગ અલગ વય માત્રા એટલે કે અલગ અલગ ઉંમર પ્રમાણે, તેના વિશે આપણે ભણવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ યુનિટ 3ની અંદર કુટુંબિક પરીક્ષણ એટલે કે આપણા પરિવારનું ચેકઅપ, મેડિકલ ચેકઅપ જેને આપણે કહી શકીએ છીએ, તેના વિશે આપણે ભણવાનું રહેશે। બધા જ સભ્યોની તબીબી તપાસ કરાવવાની, અમુક અંતરે તેમનું વજન ચેક કરવાનું હોય છે, ઊંચાઈ, માથાનો ઘેરાવો છે, પછી ચામડીને લગતું હોય છે। ત્યારબાદ બાળકોના કિસ્સામાં આપણે હિમોગ્લોબિન છે, આહાર છે, એનું સર્વેક્ષણ કરવાનું છે। ત્યારબાદ રક્ત પરીક્ષણ છે, ખોરાકનું છે, વજન છે, રસોઈ પહેલાં અને પછી, તે વિશે આપણે ભણવાનું છે ચેપ્ટર 3માં। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4ની અંદર સંતુલિત આહાર વિશે આપણે ભણવાનું છે, જેની અંદર અલગ અલગ વય પ્રમાણે એટલે કે અલગ અલગ વય જૂથના કુટુંબના સભ્યોમાં કેવી રીતે સંતુલિત આહાર આપણે આપી શકીએ છીએ તેના વિશે ભણવાનું છે। તેના પરિબળો, પોષણ વિશે અલગ અલગ જૂથો મુજબ આપણે ભણવાનું છે। ત્યારબાદ યુનિટ 5ની અંદર વિદ્યાર્થી મિત્રો, પોષણ શિક્ષણ વિશે આપણે ભણવાનું રહેશે, જેમાં કુપોષણ શું છે, ત્યારબાદ જન્મ દરમિયાન ઓછું વજનના કયા કારણો હોઈ શકે છે, તેને નિવારણ માટે આપણે શું કરવાનું છે, ત્યારબાદ પ્રોટીન જે છે તે વિશે ભણવાનું છે, તેને કુપોષણ નિવારણ જે સંબંધિત કાળજી શું રાખવાની છે તેના વિશે ભણવાનું છે। કુપોષિત લોકોને વિશેષ સારવાર કરી, ખાસ કરીને જોઈએ તો નાના બાળકોમાં ને કેવી રીતે આપણે તેમને પોષણયુક્ત કરવાના છે તેના વિશે આપણે ભણવાનું છે ચેપ્ટર 5ની અંદર વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 6માં જળ સ્વચ્છતા એટલે કે પાણીની સ્વચ્છતા વિશે આપણે ભણવાનું છે, જેમાં પાણીના અલગ અલગ સ્ત્રોતનું વર્ગીકરણ આપણે જોવાનું છે, ઠંડા અને છીછરા કૂવા વચ્ચેનો તફાવત વિશે આપણે ભણીશું, સેનેટરી કૂવાની શું પદ્ધતિ હોય છે જેને આપણે સેનેટરી કૂવાની કેટેગરીમાં ગણી શકીએ તે વિશે આપણે ભણીશું, નગર અથવા ગામમાં આરોગ્યપ્રદ કૂવાનું નિર્દેશન, એનું નિરીક્ષણ કરવાનું તે વિશે ભણવાનું છે। ત્યારબાદ પાણી પુરવઠા સેનિટરી નિરીક્ષક તરીકે આપણે જે અભ્યાસ કરવાનો છે તે વિશે આપણે ભણવાનું છે। ત્યારબાદ રાસાયણિક અને બેક્ટેરિયોલોજીકલ સર્વે માટે નમૂનાઓ એકત્રિત કરી ક્યાં મોકલવા તે વિશે પણ આપણે ભણવાનું છે। શહેરી વિસ્તારોમાં પાણીનું શુદ્ધિકરણ કેવી રીતે કરવામાં આવે છે, ત્યારબાદ ગ્રામીણ ક્ષેત્રમાં પાણીનું શુદ્ધિકરણ કેવી રીતે કરવામાં આવે છે, જેમ કે ક્લોરિનેશન છે, એવા અલગ અલગ ટોપિકો વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે। ત્યારબાદ પર્યાવરણીય સ્વચ્છતા, જે WHOની વ્યાખ્યા, સંતુલિત અને સ્વસ્થ પાણી અને તેના સ્ત્રોત, પાણીના વિવિધ ઉપયોગો અને તેની જરૂરિયાત, જે પાણીજન્ય રોગો છે, જળ સંરક્ષણ, પાણીની ગુણવત્તા, સખત પાણી અને તેના પાસા, આરોગ્ય, શારીરિક, રાસાયણિક અને
જૈવિક માપદંડ અને વિવિધ પ્રકારના જળ પ્રદૂષણના નાના અને મોટા પ્રમાણમાં જે બોરવેલ છે તેની પાણીમાં સાફ કરવાની પ્રક્રિયા શું છે, પ્લમ્બિંગ સિસ્ટમ અને તેની જાળવણી, સમુદાય એટલે કે ઘરના સ્તરે પાણી સંગ્રહ પદ્ધતિ કઈ કઈ છે તે વિશે તમામ ટોપિકોની આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે યુનિટ 7ની અંદર સ્વચ્છ અને સ્વસ્થ હવા વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો, જેમાં તાપમાન કેવી રીતે જાળવવાનું, હવાની સ્થિતિનું યોજનાનું પ્રદર્શન કેવી રીતે હોવું જોઈએ, પૂરતા પ્રમાણમાં હવાના પરિભ્રમણનું મહત્ત્વ, હવાના પ્રકારોનું પરિભ્રમણ, કુદરતી યાંત્રિક હવા જેનું શુદ્ધિકરણ છે, ત્યારબાદ જંતુનાશક ગ્રીનહાઉસ અસર છે, વેન્ટિલેશનના પ્રકારો કયા કયા હોય છે, તાપમાન જે છે, ભેજ, રેડિયેશન અને ભારતીય હવામાન અને તેનું માપન કેવા એકમોની અંદર થાય છે તે વિશે આપણે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો પેપર 2ના અભ્યાસક્રમ એટલે કે સિલેબસની અંદર આપણે ભણવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. સૌ વિદ્યાર્થી મિત્રો જે ડિપ્લોમા 2025 શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં એડમિશન મેળવ્યું છે તેમને આપણી આ જ યુટ્યુબ ચેનલ દ્વારા સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેવામાં આવશે, જેથી કરીને તમે આપણી યુટ્યુબ ચેનલને વધુમાં વધુ તમારા મિત્રોને, તમારા આજુબાજુના ફ્રેન્ડ સર્કલમાં સબસ્ક્રાઈબ કરાવો, જેથી કરી તમામ માહિતી એક જ પ્લેટફોર્મ પર તમે મેળવી શકો, જેથી કરી તમારો અભ્યાસક્રમ સારો એવો બની રહે. આજના વિડીયોમાં મિત્રો આટલું જ. ફરીથી નવા પેપરના સિલેબસ સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ.